નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વરમાં નવરાત્રીમાં ગરબા રૂપી અવનવી માટલીઓની સજાવટને આખરી ઓપ આપતા કસબીઓ। ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરતો પ્રજાપતિ પરિવાર। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। આગના પગલે નજીકમાં આવેલા સંજાલી ગામમાં ભયનો માહોલ। લોકોએ ગામ છોડીને ભાગવું પડ્યું। અંકલેશ્વરમાં આગામી નવરાત્રીમાં ગરબા રૂપી સ્થાપિત કરાતી અવનવી માટલીઓની સજાવટને પ્રજાપતિ પરિવારના કસબીઓ આખરી ઓપ આપી રહ્યા છે। નવરાત્રી પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરી વેચાણ કરે છે। આસો નવરાત્રીના વધામણા લેવા માટે ખેલૈયાઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। મા જગદંબાની આરાધના કરવા માટે આસો નવરાત્રીમાં ગરબા રૂપી શણગાર કરેલી માટલીઓનું સ્થાપન કરી 10 દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે। નવરાત્રી પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરે છે, જેની નવરાત્રીમાં ખૂબ માંગ રહેતી હોય છે। ત્યારે અંકલેશ્વર શહેરના સુથાર ફળિયામાં રહેતા નરેશ પ્રજાપતિ પોતાના પરંપરાગત માટીના વાસણોના વ્યવસાયને જાળવી રાખ્યો છે। તેઓ આગામી આસો નવરાત્રીમાં ગરબા રૂપે સ્થાપિત કરાતી માટીની માટલીઓને તૈયાર કરી રહ્યા છે। તેઓ પોતાના પરિવાર સાથે નવરાત્રીની તૈયારીઓને લઈ ભક્તોને આકર્ષિત કરી શકે તેવી અવનવી માટલીઓને આખરી ઓપ આપી રહ્યા છે। મારું નામ નરેશ એમ પ્રજાપતિ છે અને ઘણા વર્ષોથી હું સુથાર ફળિયા પિરામણ નાકા અંકલેશ્વર રહું છું। કુંભારી મારો માટીકામનો ધંધો બાપ દાદાનો ધંધો છે। જન્માષ્ટમી, નવરાત્રિ ઘણી બધી માટલીઓ અમે તૈયાર કરીએ છીએ। નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે અને ઘણા સમયથી અમે આ નવરાત્રિની ફેશનવાળી માટલીઓ તૈયાર કરી છે, જેમાં અમે કલરિંગ કરી એને આભલા ચોંટાડી, લેસ ચોંટાડી નાની માટલીથી માંડીને મોટી માટલીઓ તૈયાર કરી છે, જેના ભાવ 100 રૂપિયાથી ચાલુ થઈ 200 થી 300 રૂપિયા સુધીના છે। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 10 થી વધુ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા। અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલનું ઉત્પાદન સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગ એટલી વિકરાળ બની હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો। આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 10 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ભીષણ આગના પગલે નજીકમાં આવેલા સંજાલી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તંત્ર દ્વારા આગના કારણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે। હાલ સુધી આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીમાં રહેલા ટોલ્વિનની 2 પૈકી 1 ટેન્કમાં આગ ફાટી નીકળી હતી। ત્યારબાદ આગે સમગ્ર પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો। 3.5 કલાકની જહેમત બાદ 10 ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી। ત્યારે અંકલેશ્વરમાં વધતા આગના બનાવો ચિંતાનું કારણ કહી શકાય। મારું નામ જાકીર છે, મારું રહેવાનું ભાડી, પણ હું ઘણા ટાઈમથી સંજાલીમાં રહું છું 15 વર્ષથી। અને આ જે બનાવ છે તે વારંવાર બને છે। એવી રીતના અગાડી પણ નવો બનાવ બન્યો હતો અને આગ લાગી હતી। આ વારંવાર કોઈ આના પગલાં લેતા નહીં મળે અને આ જે બને છે ને આનો જે મતલબ એ છે તે હોળેપાની ગામડીમાં આનો જે અસર પડે છે, ખરોડ, ભાડી, બાકરોલ ઘણા ગામડાઓમાં આનો અસર પડે છે। અને આ વહેલી સવારના આ બનાવ બન્યો છે। વહેલી સવારના 3 વાગ્યામાં આ બનાવ બન્યો છે અને તમામ લોકો સ્થળ છોડીને ભાગવા માંડ્યા છે અને અમને ફાયર બ્રિગેડ હાજર છે આપણી પાસે। એટલે 12 ફાયર બ્રિગેડની ગાડીઓ છે અને પોલીસ તંત્ર પણ એમનું કામ કરી રહ્યું છે। દેશમાં પ્રથમવાર શ્રી આચાર્ય અંકુર આર્ય દ્વારા હિન્દુ શત્રુ બોધ અને ઇસ્લામ વિષયો પર ખાસ અધ્યયન કાર્યક્રમ યોજાયો।
પરમ પૂજ્ય શ્રી ચક્રધર સ્વામીજીના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આચાર્ય અંકુર આર્યએ ઉપસ્થિત રહી હિન્દુ સમાજની પરંપરા, સંસ્કૃતિનું તત્વજ્ઞાન અને ઇસ્લામના વિવિધ પાસાઓ પર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર રાજરાજેશ્વરાનંદ ગિરિજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ભરૂચના જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો, જેમાં શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. और मैं अभी देख करके आया हूँ जहाँ पर हमारे सनातन धर्म से संबंधित इतनी सारी मूर्तियाँ हैं और वहाँ पर वो उनके सामने झुक कर के नमाज अदा कर रहे हैं. हम वहाँ पर पहुँचते हैं तो वहाँ पर लोग दंगा कर देते हैं, झगड़ा कर देते हैं. तो इस विषय में हमें अपने समाज के अंदर एक शत्रु बोध क्या होता है उसका भाव तो जागरूक करना ही चाहिए. और ये कोई ऐसा विषय नहीं है कि जिसमें हमें कोई चिंता करने की आवश्यकता है. एक सामान्य सी चींटी को आप देखिएगा, वो चल रही है, उसके सामने आप ऐसे उंगली मारिए वो वापस हो जाती है. एक कीड़े को आप ऐसे कीजिए वो आपको काट लेता है. शत्रु बोध का अभाव केवल और केवल मनुष्य जाति में है और वो भी खास तौर पर हमारे भारतवर्ष में केवल हिंदू समाज में शत्रु बोध का भाव है. नहीं तो आप ये देखिए कि एक दीमक से, एक चींटी से लेकर के हाथी पर्यंत तक सबको शत्रु का भाव पता है. शत्रु बोध है, आत्मबोध है, स्वबोध है. तो आज का ये जो कार्यक्रम रखा गया है, ભરૂચમાં ચોમાસામાં ખરાબ માર્ગોથી ત્રસ્ત બનેલી પ્રજાને હવે ધૂળિયા માહોલનો પણ માર વેઠવાનો વારો આવ્યો છે. ખખડધજ રસ્તાને લઈ ભરૂચ અને અંકલેશ્વરના આંતરિક, બાહ્ય અને સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામનો સામનો કરી રહેલા વાહન ચાલકો ધૂળથી પણ પરેશાન થઈ ઉઠ્યા છે. ખાડામાં ગયેલા માર્ગો ઉપર ઉડતી ધૂળથી બચવા માસ્ક, રૂમાલ, દુપટ્ટાનો સહારો વાહન ચાલકો લેવા મજબૂર બન્યા છે. નવરાત્રિને હવે 1 સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તંત્ર માર્ગોને દુરસ્ત કરી ધૂળથી પણ છુટકારો અપાવે તે જરૂરી બન્યું છે. ભરૂચના બાલાજી જ્વેલર્સ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે બેસ્ટ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેના વિજેતાઓને આજ રોજ ઇનામ એનાયત કરવામાં આવ્યા. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલા બાલાજી જ્વેલર્સ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ભરૂચના શહેરીજનો માટે એક સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 100 થી વધુ એન્ટ્રીઓ આવી હતી. ભરૂચ અંકલેશ્વરમાં પોતાના નિવાસસ્થાને કરેલ બેસ્ટ ડેકોરેશનની સ્પર્ધા માટે બાલાજી દ્વારા 4 વિજેતાઓને ગણપતિની સોનાની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેમાં પ્રથમ ક્રમે ભરૂચના ગાયત્રીનગરના શિવમ મોદી, દ્વિતીય સ્થાને અંકલેશ્વરના કૃણાલ પંચોલી, તૃતીય સ્થાને અંકલેશ્વરના આશીષ રાણા તથા ચોથા નંબર પર ભરૂચના અનિલ જોશી વિજેતા બન્યા હતા, જેઓને બાલાજી જ્વેલર્સ પરિવાર દ્વારા ઇનામ આપી સન્માનિત કરાયા હતા. જય ગણેશ. મારું નામ શિવમ મોદી છે. બાલાજી જ્વેલર્સ પરિવારે આ વખતે ગણપતિ ઉત્સવમાં કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં 100 જેટલા કોમ્પિટિટરે પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં આ વખતે અમારો ઘરના ગણેશ ઉત્સવમાં ફર્સ્ટ નંબર આવ્યો છે. અમે આ વખતે દ્વારકા નગરીનું આયોજન કર્યું હતું. સેકન્ડ નંબર કૃણાલભાઈ પંચોલી જે અંકલેશ્વરના છે, એમણે આ વખતે ઉજ્જૈન મહાકાલની થીમનું ડેકોરેશન કર્યું હતું. થર્ડ નંબર આશીષભાઈ રાણા, જેમણે લેક વ્યૂનું આયોજન કર્યું હતું. થર્ડ નંબર પર 2 જણ છે, એમાં સેકન્ડ પ્રાઇઝ છે અનિલભાઈ જોશી, જેમણે રાજમહેલનું આયોજન કર્યું હતું. બાલાજી જ્વેલર્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આવું ભવ્ય આયોજન કર્યું અને અમારા જેવા પાર્ટિસિપેટને ગિફ્ટ આપી એપ્રિશિએટ કર્યા. એના માટે થેન્ક યુ ફોર બાલાજી જ્વેલર્સ. જય ગણેશ દર્શક મિત્રો, બાલાજી જ્વેલર્સ તરફથી જે હોમ ડેકોરેશન ગણપતિ ઉત્સવનું જે આયોજન કર્યું હતું, એમાં 100થી વધારે એન્ટ્રી આપીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, એ બદલ ખૂબ ખૂબ આભાર. એમાં આપણે દર્શક મિત્રોએ જે ડેકોરેશનની થીમ હતી એ ઉપરથી આપણે વિજેતા જાહેર કરીએ છીએ. અંકલેશ્વરની કોહિઝોન કંપનીમાં ચાલુ ફરજે તબિયત બગડતા વડોદરા દાખલ કરાયેલા કામદારનું મોત. મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના સારંગપુર ગામે આત્મીય સોસાયટીમાં રહેતા 46 વર્ષીય ભીમ પરશુરામ યાદવ શનિવારે કંપની ઉપર નોકરીએ ગયા હતા. જેડીસીમાં આવેલી કોહિઝોન કંપનીમાં ચાલુ નોકરીએ કામદારની તબિયત લથડી હતી, જેને સારવાર અર્થે વડોદરા અટલાદરાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. મૃતક કામદારની પત્ની અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ આપી હતી. અંકલેશ્વર જેડીસીના ગાના મ્યુઝિકલ વર્ડ્સ ગ્રુપ દ્વારા તોફાની વાયરા 8નું સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને સુપશ્રી પિગમેન્ટ્સ તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયોગથી તોફાની વાયરા 8નું આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં કલાકારોએ નવા જૂના હિન્દી ફિલ્મોના સોલો તેમજ સમૂહ સુપરહિટ ગીતોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અધિક કલેક્ટર NR ધાંધલ, અંકલેશ્વરના DYSP ડોક્ટર કુશલ ઓઝા અને GPCBના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસાબેન ઓઝા, AIA પ્રમુખ વિમલ જેઠવા, AIA સેક્રેટરી નિલેશ પટેલ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા, શુભમ શ્રી પિગમેન્ટ્સના ચેરમેન K શ્રી વત્સન, લોકગાયક અભયસિંહ રાઠોડ તેમજ નરેશ પુંજારા સહિત ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના સભ્યો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના 37 કેન્દ્રો પર આજરોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એટલે કે રવિવાર 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર ઉપર લેવાશે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો પરીક્ષા માટે જિલ્લામાં કુલ 10,842 ઉમેદવારો નોંધણી કરાવી છે, જે 37 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપી રહ્યા છે. 33 શાળાઓ અને 4 કોલેજોને પરીક્ષા માટે કેન્દ્ર તરીકે ફાળવવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક ઉમેદવાર માટે ID ચેકિંગ, મોબાઈલ ફોન ચેકિંગ અને સ્માર્ટ વોચનું ચેકિંગ કરવામાં આવી રહ્યું. નમસ્કાર. ભરૂચમાં તલાટી રેવન્યુની પરીક્ષા આપી રહેલા સૌ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અત્રેની નારાયણ વિદ્યાવિહારમાં 2 યુનિટ આપવામાં આવ્યા છે, જેમાં 300 એટલે કે કુલ 600 બાળકો પરીક્ષા આપશે. બાળકોની પરીક્ષા માટેની તમામ પૂર્વ તૈયારીઓ અત્રેની શાળામાં પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ મુક્ત રીતે પરીક્ષા આપી શકે તેની સગવડો કરવામાં આવી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી સુધી કંપનીના વાહનો તેના કમ્પાઉન્ડમાં પાર્ક કરવા આદેશ આપવામાં આવ્યા છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી સુધીમાં આવેલા કંપનીઓને 10,000 ચોરસ મીટરથી વધુના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં તેઓના કંપનીમાં આવતા ભારે વાહનો અને કર્મચારીઓના વાહનો બહાર મુકાવી દેતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ સામે આવી છે, જેના પગલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તમામ કંપનીઓને લેખિતમાં જાણ કરી તેઓના વાહનો માટે કંપનીની અંદર પાર્કિંગ સુવિધા ઊભી કરી ત્યાં પાર્ક કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્ય માર્ગને અડીને જ મોટા વાહનો ઊભા કરી દેવાતા આ માર્ગ ઉપર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે મોટા વાહનો અંદર પાર્ક થવાથી અન્ય વાહનો સરળતાથી પસાર થઈ શકશે. અંકલેશ્વર પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી સુધીની મુખ્ય રોડ ઉપર આવેલી મોટી કંપનીમાં 10,000 મીટરના જે પ્લોટો ધરાવે છે એમને પોતાની કંપની અને કર્મચારીઓને પોતાના વાહન અને બહારથી આવેલા વાહનોને અંદર પાર્ક કરવા અમે કંપનીને GIDCના નિયમ અનુસાર વ્યવસ્થા કરવામાં કંપનીને અમે લેટર લખેલો છે. જેથી મોટા પ્લોટ ધરાવે છે તે કંપનીઓને લેટર લખીને સૂચન બી કર્યું છે અને જેનાથી અમે GIDCનો વાહન વ્યવહારમાં અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે અમે બધાને લેટર લખેલો છે. ભરૂચ અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. ભરૂચ અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ શ્રેણીમાં રવિવારે નારાયણ હોસ્પિટલ જાડેશ્વર ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ હોસ્પિટલ અને રેડક્રોસ બ્લડ બેંકના સૌજન્યથી આયોજિત આ 18મી રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાઈ. આ શિબિર દરમિયાન મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના સભ્યોએ ઉમંગ અને ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું. સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓએ પણ માનવ સેવા માટે આગળ આવીને રક્તદાન કર્યું હતું. हम अग्रवाल समाज भरूच अंकलेश्वर की तरफ से सबको ये बताते हुए बहुत खुशी हो रही है कि आज नारायण हॉस्पिटल में श्री नरेंद्र मोदी जी के 75वें वर्षगांठ के उपलक्ष्य में हम लोगों ने यहाँ रक्तदान शिविर का 18वां रक्तदान शिविर का आयोजन किया है. नारायण हॉस्पिटल और रेड क्रॉस ब्लड बैंक की सौजन्य से हम ये रक्तदान शिविर का आयोजन कर रहे हैं. ये हमारा 18वां रक्तदान शिविर है. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં નવરાત્રીમાં ગરબા રૂપી અવનવી માટલીઓની સજાવટને આખરી ઓપ આપતા કસબીઓ. ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરતો પ્રજાપતિ પરિવાર. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબુ મેળવ્યો. આગના પગલે નજીકમાં આવેલા સંજાલી ગામમાં ભયનો માહોલ. લોકોએ ગામ છોડીને ભાગવું પડ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.